તરફ સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી જમાવટ છે। સૌથી વધુ લિંબાયત વિસ્તારમાં વરસાદ પડ્યો છે। લિંબાયતમાં 2 કલાકમાં 4.50 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની પણ સમસ્યા ઉદ્ભવી છે। તો ધોધમાર વરસાદ પડવાને કારણે લિંબાયતના રાજુનગર પોલીસ ચોકીની સામે ધોધમાર વરસાદ પડવાને કારણે લિંબાયતના રાજુનગર પોલીસ ચોકીની સામે આશાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। લોકોનું બહાર જવું પણ મુશ્કેલીભર્યું બની ગયું। અહીં મહેધરપુરા વિસ્તારમાં પણ વરસાદે ધડબડાટી બોલાવતા પાણી ભરાઈ ગયા છે। ગલેમંડી દારૂખાના રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાથી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। રહીશોનું બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલીભર્યું બની ગયું છે। વરાછા ઓવરબ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લિંબાયત વિસ્તારમાં આવેલી રુસ્તમ પાર્ક સોસાયટીમાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા અને એક છોટા હાથી ટેમ્પો પડ્યું હતું, જેને કારણે રિક્ષાને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। જો કે બંને વાહનમાં કોઈ સવાર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। તો આ દ્રશ્યો જુઓ, સુરતના દ્રશ્યો છે। એક તરફ હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ જતા જતા પણ મેઘરાજા છે એ પોતાનો આક્રમક અંદાજ જાણે દેખાડતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું અને એમાં રિક્ષા છે એ વૃક્ષની નીચે દટાઈ ગઈ છે। સદનસીબે તેમાં કોઈ સવાર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે આ રિક્ષા પણ આપ જોઈ શકો છો કે જે આખી કચ્ચરઘાણ વળી ગયો છે આ રિક્ષાનો, કેમ કે મસ્ત મોટું ઝાડ આ રિક્ષા પર પડ્યું હતું અને એક છોટા હાથી ટેમ્પો પણ આ રિક્ષાની નીચે દટાઈ ગયો હતો, જે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। એટલે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે શરૂઆતથી જ મેઘરાજા આક્રમક અંદાજ બતાવી રહ્યા હતા અને જતા જતા પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જાણે તેમનો પ્રકોપ બતાવ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી જમાવટ થઈ છે, વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે, તો ક્યાંક સોસાયટીઓ આખી પાણીમાં ગરકાવ થતી પણ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો।